તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. કેમ છો મિત્રો? આપણે છાતી સુધી પાણી છે કે આપણા બધા મિત્રો ખુશ અને હસતા રમતા મોજ મજામાં જ હોય છે. છતાં પણ મારે દરરોજની જેમ પૂછવું તો પડે ભાઈ. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ દિલીપ કાગડિયા, અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને આ મિત્રો જો નવા મિત્ર હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ અને દરરોજ મનોરંજનનો લાભ ઉઠાવો. તો મિત્રો આજે આપણે આવી ગયા છે રોજીયાઈ માતાજીના મંદિરે. રોજીયાઈ માતાજીના મંદિરે આજે આપણે આવવાનું મૂળ વ્યૂ એ હતો કે કાલે અહીંયા બારસના દિવસે, ભાદરવી બારસના દિવસે અહીંયા મેળો ભરાય છે. અને રોજીયાઈ માતાજીના મંદિર લગભગ ઓછી જગ્યાએ હોય છે. તો હવે તો તમને અંદાજ આવી ગયો હશે કે આજનો આપણો ધાર્મિક વ્યૂ રોજીયાઈ માતાજીના મંદિરનું આખું શૂટ કરવાનો છે. તો હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ રોજીયાઈ માતાજીના મંદિરે ગેટની અંદર. ગેટની અંદર જઈને તમને અહીંનું ગ્રાઉન્ડ બતાવીશ. જો મિત્રો, આ છે રોજીયાઈ માતાજીનું ગ્રાઉન્ડ.
મિત્રો, તો આ ડેરું છે રોજીયાઈ માતાનું. ડેરું નાનકડું છે મિત્રો, પણ શ્રદ્ધાથી અહીં તમે શ્રદ્ધાથી જે પણ મનોકામના કરો છો, બધી મનોકામના પૂર્ણ થાય છે. આ છે રોજીયાઈ માતાજીનું સ્થાનક. અને મિત્રો, અહીંયા તમે મનથી જે પણ મનોકામના કરો છો, એ બધી મનોકામના પૂર્ણ કરે છે આ રોજીયાઈ માતાજી. આ રોજીયાઈ માતાજીનું સ્થાપન છે મિત્રો. આ ડેરું નાનકડું છે, પણ અહીં શ્રદ્ધાથી હરેક મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો, અહીં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે, અને સાઈડમાં હનુમાન ચાલીસા લખેલી છે. અને ખૂબસૂરત આ બહુ મસ્ત મંદિર છે હનુમાનજીનું. ગાય માતા કેવી મસ્ત છે જો. મિત્રો, કાલના મેળાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જે ધંધાદારી વ્યક્તિઓ છે તે આવવાના ચાલુ થઈ ગયા છે, અને પોતપોતાના સ્ટોલની જગ્યાએ રોકવા માંડ્યા છે. જોઈ લ્યો. આ જે માર્ક થઈ ગયા છે ને, એ પ્લોટિંગ રોકાઈ ગયું છે, અને આ લોકો રેકડીઓ લઈને પોતપોતાની જગ્યા રોકવા આવી ગયા છે.